નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શુભમ સ્કૂલ દ્વારા આયોજિત આ વિડીયો લેક્ચરની અંદર હું કિશન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા બધા સબ્જેક્ટ છે આ વિડીયો લેક્ચરના માધ્યમથી છે ભણી રહ્યા છો, તો એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને ફરીથી એક નવા વિડીયો સાથે આપણે આજે મળીએ છીએ. આપણો વિષય છે ઇંગ્લિશ અને એની અંદર આવતા બ્લેક બક રીડરમાં આપણો આજનો પાઠ છે રીડ નંબર 6, ધ સ્નીક થીફ. બરોબર. સ્નીક એટલે શું થાય તો કે છુપાયેલો ચોર. થીફ એટલે શું થાય? ચોર. અને સ્નીક એટલે છુપાયેલો. બરોબર. છુપાયેલો ચોર એના વિશેની સ્ટોરી છે, આખી વાત છે. બરોબર. એક ચોરની સ્ટોરી છે કે જે બ્રીફકેસ નાનું એવું બેગ છે ચોરે છે અને ઇન્સ્પેક્ટર એને એ બ્રીફકેસ સાથે પકડી લે છે, છતાં એ ચોર છે એ સાચું માનતો નથી. ઘણા બધા સવાલ ઇન્સ્પેક્ટર એને પૂછે છે અને એ જવાબો ઉપરથી ઇન્સ્પેક્ટર છે એ આ વ્યક્તિ જ ચોર છે એવું એ સાબિત કરે છે. તો જોઈએ એના આન્સર અને ઇન્સ્પેક્ટર કઈ રીતે એને શોધી કાઢે છે કે આજ છે એ ચોર છે અને આણે ચોરી કરી છે. જોઈએ આ પાઠની શરૂઆત કરીએ આપણે. ઇન્સ્પેક્ટર એન્ડરસન વોઝ ઓફ ડ્યુટી. એ ઇન્સ્પેક્ટરનું નામ શું છે? એન્ડરસન. બરોબર. એ ત્યારે રજા ઉપર હતા. વોઝ ઓફ ડ્યુટી એટલે કે રજા ઉપર હતા. He had just arrived at the station to meet some friends. એ હજુ હમણાં જ અહીંયા જો had પ્લસ V3 arrived એટલે કે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. બરોબર. શું કહે છે? He had just arrived at the station to meet some friends. એના મિત્રોને મળવા માટે એ હમણાં જ હજુ સ્ટેશને આવ્યા હતા. But their train was running an hour late. પણ તે લોકોની જે ટ્રેન હતી, કોની? તેના મિત્રોની. બરોબર. એ 1 કલાક મોડી ચાલતી હતી. એઝ હી વોકડ સ્લોલી અક્રોસ ધ મેઇન ટર્મિનલ એટલે કે મેઇન ટર્મિનલની છે એ ત્યાંથી પસાર થતા હતા ત્યારે અ મેન વિથ ધ રેસ્ટલેસ આઈઝ એટ્રેક્ટેડ હિઝ અટેન્શન. અ મેન વિથ રેસ્ટલેસ આઈ. હવે રેસ્ટલેસ એટલે શું થાય તો કે બેચેની. બરોબર. રેસ્ટલેસ આઈઝ અટ્રેક્ટેડ હિઝ અટેન્શન. એણે એક માણસને જોયો, બરોબર, જેની આંખોમાં બેચેની દેખાતી હતી. એટલે કે એ માણસે એ બેચેની ભર્યા જે આંખવાળા માણસ હતો, બરોબર, એણે આ ઇન્સ્પેક્ટરનું ધ્યાન એના તરફ આકર્ષ્યું, એના તરફ દોર્યું. બરોબર. ધેન હી વોઝ લોસ્ટ ઇન ધ ક્રાઉડ ઓફ પેસેન્જર્સ. એ ઇન્સ્પેક્ટર એને જોયો એ વ્યક્તિને, બરોબર, અને એને કંઈક અજુગતું લાગ્યું. અને પછી શું થયું ત્યારે અને પછી એ માણસ છે, બરોબર, એ ક્રાઉડમાં, ક્રાઉડ એટલે શું થાય તો કે ભીડ, લોકોની ભીડ, પેસેન્જરની ભીડમાં છે એ પેલો માણસ છે એ ખોવાઈ ગયો. બરોબર. અ ફ્યુ મિનિટ્સ લેટર અને થોડીક મિનિટો પછી ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન. ઇન્સ્પેક્ટરે એ માણસને ફરી પાછો શોધી કાઢ્યો. સ્પોટેડ એટલે કે શોધી કાઢવું. બરોબર. સ્પોટેડ ધ મેન. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ. એ શું કરી રહ્યો હતો કે એ જે સ્ટેશનનું કોફી શોપ હતું એની અંદર હજી દાખલ થતો હતો, એન્ટર થતો હતો. આગળ જોઈએ. નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. જો પહેલાં તો એની પાસે કંઈ સામાન નહોતો, બ્રીફકેસ કે એવું કંઈ હતું નહીં, પણ હવે જ્યારે બીજી વાર એ ઇન્સ્પેક્ટર એને જોવે છે ત્યારે એની હાથમાં શું છે? એક બ્રીફકેસ છે. એટલે શું કહે છે? નાવ હી વોઝ કેરિંગ અ લેધર બ્રીફકેસ. અને હવે એની પાસે એક લેધરનું બ્રીફકેસ, નાની એવી બેગ હતી. ધ મેન સેટ ડાઉન એટ અ વેકન્ટ કોર્નર. કોઈ વેકન્ટ કોર્નર ટેબલ. બરોબર. શું કહે છે કે કોફી શોપમાં જઈ અને એ માણસ છે એ સેટ ડાઉન એટલે બેસી ગયો. ક્યાં તો કે વેકન્ટ કોર્નર ટેબલ. વેકન્ટ એટલે શું થાય? ખાલી. બરોબર. એક ખૂણાનું ખાલી ટેબલ હતું, ત્યાં એ માણસ જઈ અને બેસી ગયો. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. એની હાથમાં જે બેગ હતું બ્રીફકેસ, એ શું કર્યું એણે તો કે ચેર અને દિવાલની વચ્ચે એણે મૂકી દીધી. ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ. હવે ઇન્સ્પેક્ટરને શક જાય છે કે આ ભાઈ પાસે પહેલાં તો કાંઈ સામાન નહોતો, બેગ નહોતી, તો હવે બેગ ક્યાંથી આવી? બરોબર. એને શક જાય છે એટલે એની પાછળ એને પીછો કરે છે. ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ એન્ડ સેટ એટ હિઝ ટેબલ એન્ડ આસ્ક
ઇન્સ્પેક્ટર એનો પીછો કરે છે અને પેલો જે માણસ છે એ જે ટેબલ ઉપર બેઠો હતો ત્યાં જઈ અને ઇન્સ્પેક્ટર પણ બેસી જાય છે. ઇન્સ્પેક્ટર ત્યાં બેસી અને પૂછે છે, આસ્ક્ડ હિમ, શું પૂછે છે? ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ ધેટ હી હેડ વિથ હિમ. બરાબર, આખું સેન્ટેન્સ ફરીથી સમજીએ. શું કહે છે? તો કે પેલો ઇન્સ્પેક્ટર છે ત્યાં જઈને બેસે છે અને એને પૂછે છે, એને કહે છે, શું કહે છે? તો કે આ જે સૂટકેસ, જે બ્રીફકેસ છે એની પાસે, શું કીધું? હી હેડ વિથ હિમ, તમારી પાસે જે સૂટકેસ છે, બરોબર, એ તમારી જ છે. ઓનરશિપ એટલે કે માલિકી, બરોબર, એ તમારી જ માલિકીની છે. એના માટેના થોડાક પ્રશ્નોના જવાબ તમારે આપવા પડશે અને એના માટે તમારે સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવું પડશે, એવું કહે છે. બરોબર, એને પૂછે છે કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવા માટે એને કહે છે ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ, થોડાક પ્રશ્નોના જવાબ આપવા માટે. શેના વિશે? તો કે અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફ કેસ, કે આ જે બ્રીફ કેસ છે એની માલિકી છે તમારી જ છે, બરોબર, તમે જેના માલિક છો, આ તમારું જ બેગ છે, એવા પ્રશ્નોના જવાબ આપવા માટે તમારે આવવું પડશે. ધેટ હી હેડ વિથ હિમ, કે જે બ્રીફ કેસ તેની પાસે હતું એના વિશે માહિતી છે એ આપવા માટે તમારે આવવું પડશે, એવું કીધું. ધ મેન ક્લેમ એંગ્રીલી ધેટ ધ બ્રીફ કેસ વોઝ હિઝ. બરોબર, ધ મેન ક્લેમ એટલે શું થાય? તો કે દાવો કરવો, બરોબર. એ માણસ છે એ ગુસ્સામાં, એંગ્રીલી એટલે ગુસ્સે થઈ જાય છે અને એ ગુસ્સામાં એ દાવો કરે છે. શું કહે છે? કે ધેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ, આ બ્રીફકેસ છે એ તેની જ છે, એવો એણે દાવો કર્યો. કોણે? પેલા માણસે. બટ હી એગ્રીડ ટુ ગો અલોન. બરોબર, એણે દાવો કર્યો કે આ બ્રીફકેસ મારી જ છે, પણ છતાં એ ઇન્સ્પેક્ટર સાથે જવા માટે એ છે એગ્રી થઈ ગયો, એ સહમત થઈ ગયો. બરોબર, અહીંયા અલોંગ એટલે શું થાય? સાથે. અલોંગ વિથ આખું પણ થાય, બરોબર, એનો અર્થ પણ શું થાય? સાથે. બરોબર, તો હવે આપણે જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પેક્ટરના પ્રશ્નોના જવાબ આપતા આજે ચોરને કેવી મુશ્કેલી પડે છે એ હવે આપણે જોઈએ. બરોબર, પાઠને આગળ વધારીએ. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં પહોંચી ગયા આ બંને જણા, ઇન્સ્પેક્ટર અને પેલો માણસ, બેગ સાથે. ધ બ્રીફકેસ લે ઓપન ઓન ધ ડેસ્ક. બરોબર, ત્યાં બ્રીફકેસ છે પેલા માણસે ઓપન કરી. રિવીલિંગ અ ફાઇલ ઓફ પેપર્સ. રિવીલ એટલે શું થાય? તો કે ખુલ્લું કરવું, બરોબર, ખુલ્લું પાડવું. કે એ ફાઇલ ઓફ પેપર્સ, તો કે કાગળોની એક ફાઇલ છે એ પણ એમાં હતી એટલે એ પણ ખોલી. એન્ડ એન એન્વેલપ કન્ટેનિંગ અબાઉટ $20,000, $20,000 રૂપિયા ભરેલું, બરોબર, એક એન્વેલપ હતું. એન્વેલપ એટલે કવર, બરોબર. તો એ એક કવર, પેપર્સ, ફાઇલ ઓફ પેપર્સ એટલે કાગળોની ફાઇલ, બરોબર, એની અંદર આ બેગની અંદરથી નીકળ્યા. હવે આ બધી વસ્તુ જોઈ અને પેલો જે માણસ છે, બરોબર, એ એક નવાઈ એને લાગે છે. શું કહે છે? ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, શાઉટેડ મિસ્ટર ફિંક. પેલો માણસ હતો જે, બરોબર, બ્રીફકેસ સાથે, એનું નામ શું હતું? એનું નામ આપ્યું છે મિસ્ટર ફિંક. એટલે જે પેલો મિસ્ટર ફિંક હતો એ આ બધી વસ્તુ જોઈ અને બૂમ પાડીને એને કીધું કે આ બેગ, આ બ્રીફકેસ મારું છે નહીં. એ ના પાડે છે. શું થાય છે આગળ જોઈએ. બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક બિગેન ધ ઇન્સ્પેક્ટર. હવે ઇન્સ્પેક્ટરે બોલવાનું ચાલુ કર્યું. શું કહે છે? તો કે બિફોર વી ઓપન ધીસ બ્રીફકેસ મિસ્ટર ફિંક, એ કે મિસ્ટર ફિંક, આપણે જે આ બેગ ઓપન કર્યા પહેલાં તમે શું કહેતા હતા? યુ ટોલ્ડ અસ, ત્યારે તો તમે એમ કહેતા હતા કે ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ, કે આ બેગ તમારી જ છે. ધેટ ઇટ કન્ટેન ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ, આ બેગ તમારું જ છે એવું તમે કહેતા હતા આપણે આ બેગ ખોલ્યા પહેલાં, અને હવે તમે ના પાડો છો. અને એની અંદર તમે એવું કહેતા હતા કે ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ, કે એમાં ખાલી મેગેઝિન જ છે એ બેગની અંદર, તમે એવું કહેતા હતા. અને આમાં તો ફાઇલ અને $20,000 પણ નીકળ્યા આ બેગમાંથી, બરાબર. કન્ટેન એટલે કે એમાં સમાવેશ હોવો. શેનો સમાવેશ હતો? તો કે મેગેઝિનનો, થોડીક મેગેઝિન હતી. નાવ યુ ડિનાય ધેટ યુ આર ધ ઓનર, અને હવે તમે આના માલિક હોવાની ના પાડો છો. ડિનાય એટલે શું થાય? ના પાડવી, DENY, બરોબર. ડિનાય એટલે ના પાડવી, એટલે હવે કે આ તમારી બેગ નથી એવું તમે કહો છો.
હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ? અને એ વસ્તુને કઈ રીતે સમજાવશું એવું કહે છે ઇન્સ્પેક્ટર. હવે મિસ્ટર ફિંક લુકડ પઝલ્ડ. મિસ્ટર ફિંક છે પેલો માણસ છે એ મૂંઝાઈ જાય છે. પઝલ્ડ એટલે કે મૂંઝાઈ જવું, ગૂંચવાઈ જવું, બરોબર. જવાબ આપે શું કહે છે? ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફ કેસ આઈ હેન્ડેડ ઇન એટ ધ ક્લોક રૂમ ધીસ મોર્નિંગ. એ એમ કહે છે કે આજે સવારમાં મેં ક્લોકરૂમમાં, ક્લોકરૂમ એટલે શું થાય તો કે રેલવે સ્ટેશનની અંદર જે સામાન રાખવાનો જે અલગ રૂમ હોય, બરાબર, સ્ટોર કરવા માટેનો, એને કહેવાય ક્લોકરૂમ. તો એ કહે મેં જે સવારે ક્લોકરૂમમાં જે બેગ આપ્યું હતું આ એ બેગ છે નહીં. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફ કેસ આઈ હેન્ડેડ ઇન ધ ક્લોકરૂમ. બરાબર, ક્લોકરૂમમાં આપી હતી આ ઈ બેગ નથી. હી સેડ, એણે એવું કીધું. તે મસ્ટ હેવ ગિવન મી સમવન એલ્સ. એ કે ક્લોકરૂમવાળા છે જે એ લોકો એણે મને નક્કી આ બીજાની બેગ મને આપી દીધી છે. હજી એ માણસ સાચું બોલતો નથી, સાચું માનતો નથી. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન. આ બેગ છે એ એક્ઝેક્ટ મારા બેગ જેવું જ દેખાય છે. બટ આઈ કેન સી ઇટ ઇઝ નોટ. પણ કે હું જોઈ શકું છું આ મારું બેગ નથી. માય બ્રીફકેસ વોઝ લોક્ડ. મારું બ્રીફકેસ તો એ કે લોક હતું, બરાબર, એ બંધ હતું. એન્ડ ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. અને એમાં માત્ર થોડાક મેગેઝિન હતા એમાં. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન. હું ટ્રેનમાં એ મેગેઝિન છે એ વાંચતો હતો. ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ shouldn't have left it open with all this money in it. એમ કહે છે પેલો માણસ કે આ જે બ્રીફકેસ નો જે માલિક હતો, બરાબર, માલિક છે, એને આ બેગ છે એ આવી રીતે પૈસા સાથે ખુલ્લું મૂકી દેવું જોઈતું ન હતું એવું કહે છે, બરાબર. એટલે કે એ માણસ છે એ પેલો જે આ બ્રીફકેસનો માલિક હતો તેના વિશે કહે છે, બરાબર, કે તેને આવી રીતે આ બેગ આ પૈસા સાથે છે ખુલ્લું મૂકવું જોઈતું ન હતું એવું કહે છે. shouldn't have left. if he got mine by mistake. અને જો કે એ ભૂલથી મારું બેગ લઈ ગયો હશે તો he is not going to be very happy. તો એ કાંઈ ખુશ થશે નહીં, કારણ કે મારા બેગમાં તો શું હતું, ખાલી મેગેઝિન, બરાબર. તો હવે પ્રશ્નો શું પૂછે છે ઇન્સ્પેક્ટર. હવે એ ચોર છે એ અવનવા જવાબ આપે છે ઇન્સ્પેક્ટરને, બરાબર. હવે આગળ શું કહે છે જોઈએ આપણે. આઈ એમ શ્યોર હી વોન્ટ બી, સેડ ધ ઇન્સ્પેક્ટર. હવે આને અગાઉનું તમે જોશો તો ત્યારે ચોરે કીધું હતું કે જે વ્યક્તિ મારું બેગ લઈ ગયો હશે ભૂલથી, બરાબર, એ કાંઈ ખુશ થશે નહીં, કારણ કે એમાં મેગેઝિન સિવાય કાંઈ છે નહીં. અને પછી એના પ્રત્યુત્તરમાં ઇન્સ્પેક્ટર શું કહે છે એને કે મને ખાતરી છે, આઈ એમ શ્યોર હી વોન્ટ બી, કે મને ખાતરી છે એ વ્યક્તિ છે એ ખુશ થશે નહીં તમારું બેગ મેળવીને, બરાબર. આઈ ઓલ્સો વન્ડર વાય એનીબડી વુડ ગીવ અ બ્રીફ કેસ ફોર સેફ કીપિંગ that had only a couple of magazines in it. અને ઇન્સ્પેક્ટર એવું કહે છે મને એ વાતનો પણ આશ્ચર્ય થાય છે. વન્ડર એટલે શું થાય, આશ્ચર્ય, બરાબર. એ વાતનો પણ મને આશ્ચર્ય થાય છે કે જેની બ્રીફકેસમાં માત્ર ને માત્ર ખાલી મેગેઝિન હોય તો એ વ્યક્તિ છે એ બ્રીફકેસ સાચવવા માટે ફોર સેફ કીપિંગ એટલે કે સલામત રાખવા માટે એ સ્ટોર રૂમમાં અથવા તો ક્લોક રૂમમાં શું કામ એ આપે, બરાબર, એને સાચવવા માટે. એમાં તો જાજુ કાંઈ જોખમ તો છે નહીં, તો શું કામ એ મેગેઝિન વાળું જે બેગ છે એ સ્ટોર રૂમમાં આપે એવું કહે છે ઇન્સ્પેક્ટર, બરાબર. આગળ જોઈએ. દેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન. આના પ્રત્યુત્તરમાં પેલો માણસ કહે છે કે એ સમજાવવું સાવ સહેલું છે. એક્સપ્લેન એટલે સમજાવવું. સેડ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંકે આવું કીધું. આઈ કેમ ટુ ટાઉન. હવે મિસ્ટર ફિંક છે સમજાવે છે ઇન્સ્પેક્ટરને કે એ પોતે પેલું એનું જે મેગેઝિન વાળું બેગ હતું એ શું કામ ક્લોક રૂમમાં સાચવવા માટે આપ્યું, બરાબર. આઈ કેમ ટુ ટાઉન ધીસ મોર્નિંગ. શું કહે છે હું આજ સવારે છે એ આ શહેરમાં આવ્યો હતો. જસ્ટ બિફોર નૂન, બરાબર, બપોર થયા પહેલાં. ઓન વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્શન ટિકિટ્સ, બરાબર. શું કે એક દિવસના છે એ રાઉન્ડ ટ્રીપ એટલે કે એક દિવસની આવવા અને જવાની ટિકિટ છે એ મુસાફરી દરમિયાન આવવા અને જવાની બંનેની ટિકિટ લેવી પડે, તો એટલા માટે હું એક દિવસના પ્રવાસમાં આવ્યો હતો, બરાબર. એક્સકર્શન ટિકિટ્સ એટલે કે
આવક જાવક બંનેની ટિકિટ, બરાબર. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન્સ ઓન ધ ટ્રેન. હું ટ્રેનની અંદર મારા મેગેઝિન છે, બરાબર, એ હું વાંચતો હતો. આઈ બ્રોટ માય બ્રીફ કેસ બિકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. શું કહે છે? આઈ બ્રોટ માય બ્રીફ કેસ. મેં શું કામ બ્રીફ કેસ લીધી જોડે? કારણ કે બિકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. કારણ કે મારે થોડીક સેકન્ડ હેન્ડ એટલે કે જૂનામાંથી બુક્સ લેવી હતી, જૂની બુક્સ લેવી હતી, એટલા માટે મેં બ્રીફ કેસ રાખ્યું હતું બુક્સને સાચવવા માટે. બટ આઈ ડિડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર. પણ હું છે એ બુક સ્ટોરે જઈ શક્યો નહીં. શું કામ? બિકોઝ આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ. કારણ કે મને એક મારો જૂનો મિત્ર મળી ગયો, એટલા માટે. હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ. કે તેને મને તેના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એટલા માટે હું બુક સ્ટોરે જઈ શક્યો નહીં. આગળ શું કહે છે? હવે આ વાક્ય ઇન્સ્પેક્ટર બોલે છે. સો દેટ્સ વાય યુ પ્લેસ્ડ યોર બ્રીફ કેસ. આ કોણ બોલે છે? ઇન્સ્પેક્ટર બોલે છે કે એટલા માટે તમે તમારો બ્રીફ કેસ છે અહીંયા રાખ્યું હતું ક્લોક રૂમમાં. દેટ્સ રાઇટ, કન્ટિન્યુ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંક કહે છે કે હા સાચું છે, એટલા માટે જ છે એ મેં મારું બેગ છે એ અહીંયા રાખ્યું હતું. આઈ ડિડન્ટ વોન્ટ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી. હું ફરવા જવાનો હતો અને હું નહોતો ઈચ્છતો આ બેગ સાથે લઈને ફરવાનું, બરાબર. એટલા માટે આઈ લેફ્ટ ઇટ હિયર એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ. શું કહે છે? એટલા માટે મેં આ બ્રીફ કેસ છે અહીંયા રાખ્યું અને હું મારા મિત્ર સાથે જતો રહ્યો. ગોટ માય ટેક્સી ફેર પેઇડ બોથ વેઝ. આવક જાવકના જે પૈસા હતા, બરાબર, ફેર એટલે શું થાય? ભાડું. ટેક્સીનું જે ભાડું હતું એ મેં ચૂકવું. અને હેડ અ ગ્રેટ ટાઈમ. અને અમે બંને એક સરસ મજાનો સારો એવો ટાઈમ છે એ પસાર કર્યો, બરાબર. તો હવે આગળ ઇન્સ્પેક્ટર શું પ્રશ્ન પૂછે છે ચોરને, અને ચોર શું જવાબ આપે છે એ હવે આપણે જોઈએ. હવે આ ચોર અને પોલીસની વાતમાં આપણે આગળ વધીએ. શું કહે છે આગળ પાઠમાં? લકી યુ સેડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર પેલા વ્યક્તિને કહે છે કે તું ખૂબ જ નસીબદાર છો કે એણે પહેલાં એવું બહાનું કાઢ્યું હતું કે ભાઈ મારું બેગ કદાચ બદલાય અને કોઈ બીજા પાસે જતો રહ્યો છે, બરાબર, અને એનું જે પૈસાવાળું બેગ હતું એ આ મિસ્ટર ફિંકના હાથમાં આવી ગયું છે. એટલે શું કહે છે ઇન્સ્પેક્ટર કે તમે ખરેખર લકી છો. નાવ વુડ યુ માઇન્ડ એમ્પટીંગ આઉટ ઓલ યોર પોકેટ્સ એન્ડ પ્લેસિંગ ધેર કન્ટેન્ટ્સ ઓન ધીસ ડેસ્ક. શું કહે છે ઇન્સ્પેક્ટર પહેલાં મિસ્ટર ફિંકને કે જો તમને વાંધો ન હોય, નાવ વુડ યુ માઇન્ડ એટલે કે વાંધો હોવો, બરાબર, પ્રોબ્લેમ હોવો. વુડ યુ માઇન્ડ એમ્પટીંગ આઉટ ઓલ યોર પોકેટ્સ કે તમારા પોકેટમાં, ખિસ્સામાં જે કાંઈ વસ્તુ છે, બરાબર, એ જો તમને વાંધો ન હોય તો આ ડેસ્ક ઉપર, ઓન ધીસ ડેસ્ક એટલે કે આ ટેબલ ઉપર તમે બહાર બધી વસ્તુ કાઢશો એમ, બરાબર. કન્ટેન એટલે શું થાય? તો એ એની અંદર જેટલી રહેલી વસ્તુ એમ, બરાબર, એના પોકેટની અંદર. આગળ વધીએ. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંક કહે છે કે મને કાંઈ વાંધો નથી. આઈ ગોટ નથિંગ ટુ હાઇડ. અહીંયા છે આઈ પછી ડેશ અને VE લખેલું છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, આ છે આઈ હેવ લખેલું, બરાબર. એનું આ કોન્ટ્રેક્શન છે, બરાબર. એનું જો તમે આખું સમજો તો એ શું થાય? આઈ હેવ એનું શોર્ટ ફોર્મ છે આઈ હેવ, બરાબર. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ કે મારી પાસે સંતાડવા જેવું કાંઈ છે જ નહીં. મિસ્ટર ફિંક એવું કહે છે, હજી એ માનતો નથી. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ એટલે કે જેટલી જલ્દી તમને સંતોષ થઈ જશે, ધ સુનર એટલે જેટલું વહેલી તકે એમ. યુ આર સેટિસ્ફાઈડ એટલે શું થાય? તો કે સંતોષ પામો. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ મિસ્ટર ફિંક છે એ પહેલાં ઇન્સ્પેક્ટરને કહે છે કે જેટલો જલ્દી તમને સંતોષ થઈ જશે કે હું ચોર નથી, ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ, તો એટલી જ જલ્દી હું મારા ઘરે જઈ શકીશ, એવું કહે છે. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફ કેસ બેક ટુ ધ ક્લોક રૂમ એન્ડ સી ઇફ માઇન ઇઝ સ્ટીલ ધેર. શું કહે છે કે મારે આ બેગ છે પાછું ક્લોક રૂમમાં લઈ જવું પડશે, બરાબર, જે સામાનનો રૂમ છે ત્યાં, અને ત્યાં જઈ અને મારે જોવું પડશે કે મારી બેગ હજુ ત્યાં છે કે નહીં, બરાબર. હવે જોઈએ આ પાઠની અંદર આગળ વધીએ. મિસ્ટર ફિંક્સ સ્ટેટમેન્ટ એન્ડ ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ્સ વેર ઇનફ ટુ ટેલ એન્ડરસન whether or not the suspect was telling the truth.
હવે ઇન્સ્પેક્ટરે પેલાનું જેટલા એના પોકેટમાં જે કંઈ વસ્તુ હતી એ બધી બહાર કઢાવી, બરાબર. તો હવે એ વસ્તુ ઉપરથી એન્ડરસનને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ ખોટું બોલે છે, બરાબર. શું કહે છે આ સેન્ટેન્સમાં? મિસ્ટર ફિંક સ્ટેટમેન્ટ. હવે સ્ટેટમેન્ટ એટલે વિધાન, કે મિસ્ટર ફિંકના જે વિધાન હતા, જે વાક્યો બોલ્યો હતો, બરાબર, જે જવાબ આપ્યા હતા એ, અને એન્ડ ધ કન્ટેન્ટ્સ ઓફ હિઝ પોકેટ્સ, અને એના પોકેટની અંદર જે કાંઈ વસ્તુ હતી, બરાબર, મિસ્ટર ફિંકનું વિધાન અને એના પોકેટમાં જે કાંઈ વસ્તુ હતી, વેર ઇનફ ટુ ટેલ, એ પૂરતા હતા. ઇનફ એટલે શું થાય? પૂરતા, એમ, બરાબર. એ પૂરતા હતા એ કહેવા માટે, ટુ ટેલ. કોને કહેવા માટે? ટુ ટેલ એન્ડરસન. એન્ડરસનને કહેવા માટે શું? કે વેધર ઓર નોટ ધ સસ્પેક્ટ વોઝ ટેલિંગ ધ ટ્રુથ. કે આ સસ્પેક્ટ એટલે શું થાય? કે શંકાસ્પદ વ્યક્તિ, બરાબર. એ આ જે વ્યક્તિ છે મિસ્ટર ફિંક, એ સાચું બોલે છે કે નહીં, બરાબર. એ એના વિધાન અને એના જે ખિસ્સામાં જેટલી વસ્તુ હતી એ પૂરતી હતી એ કહેવા માટે. કોને? એન્ડરસનને, કે આ વ્યક્તિ સાચું બોલે છે કે નહીં, બરાબર. આખા સેન્ટેન્સનું ગુજરાતી એવું થાય છે. પછી શું છે? ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ યેટ, લુક એટ ધ ક્લૂઝ. હવે આપણને કહે છે વિદ્યાર્થીઓ, જોઈ કે હજી તમને ખબર ન પડી હોય કે મિસ્ટર એન્ડરસનને કઈ રીતે ખબર પડી ગઈ કે મિસ્ટર ફિંક જ ચોર છે, બરાબર. તો એના માટે ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ ડિસાઇડ યેટ, જો હજુ સુધી, યેટ એટલે શું થાય? હજુ સુધી, બરાબર. ઇફ યુ હેવન્ટ બીન એબલ ટુ એટલે કે જો તમે હજુ સુધી એને આ નક્કી કરવામાં જો સક્ષમ ન હોય, એબલ ટુ એટલે શું થાય? સક્ષમ હોવું, બરાબર. જો તમે હજી સક્ષમ નથી તો લુક એટ ધ ક્લૂઝ. એ એમ કહે છે કે ભાઈ હજુ જો તમને ખબર ન પડી હોય કે ભાઈ આ ચોર કઈ રીતે છે અને કઈ રીતે પકડાણો એન્ડરસન દ્વારા, તો લુક એટ ધ ક્લૂઝ. આપણને ક્લૂઝ આપેલા છે નીચે, એ આપણે આગળ જોઈએ છીએ. ઓર સમ પોઇન્ટર્સ, થોડાક પોઇન્ટર આપેલા છે. ટુ ધ ક્લૂઝ દેટ હેલ્પ ધ ઇન્સ્પેક્ટર મેક અપ હિઝ માઇન્ડ. કે અમુક ક્લૂઝ અને થોડાક પોઈન્ટ ઉપરથી એન્ડરસન છે એનું મેકઅપ હિઝ માઇન્ડ એટલે કે મન બનાવવું. મન બનાવવું એટલે એનો મતલબ શું? તો કે એને ખબર પડી ગઈ કે આ જ વ્યક્તિ છે એ ચોર છે, બરાબર. મેકઅપ હિઝ માઇન્ડ એટલે કે એને અંદાજ આવી ગયો કે આ ભાઈ ચોર છે. એ બધા કઈ રીતે? તો કે ક્લૂઝ અને પોઈન્ટ્સ ઉપરથી. તો હવે આપણે આગળ એક ક્લૂઝ અને પોઈન્ટ જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર ફિંકે ઇન્સ્પેક્ટરને હું કીધું હતું કે જે આ કાંઈ વસ્તુ છે, બરાબર, એ બ્રીફકેસ છે, મેં ચોરી નથી. એન્ડરસને બધા સવાલ જવાબ કરે છે અને ત્યારબાદ એના પોકેટમાં જે કાંઈ વસ્તુ છે, બરાબર, એન્ડરસન એને ડેસ્ક ઉપર એટલે કે ટેબલ ઉપર મૂકવાનું કહે છે. બધી વસ્તુ બહાર એ વ્યક્તિ મિસ્ટર ફિંક છે મૂકે છે. બધી વસ્તુ જોયા પછી એન્ડરસનને એવું નક્કી થઈ જાય છે કે આ વ્યક્તિએ જ આ બ્રીફકેસની ચોરી કરી છે. તો હવે એને કેમ ખબર પડી કે ભાઈ આ વ્યક્તિ ચોર છે? તો એના માટેના ક્લૂઝ એટલે કે એન્ડરસને કેવું વિચાર્યું, બરાબર, એ અહીંયા ક્લૂ આપેલા છે. એ સૂચન, સંકેત આપેલા છે, બરાબર, કે જેથી આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ ખોટું બોલે છે. જો જોઈએ શું કહે છે કે there is a clue in each of the following statement. એટલે અહીંયા 3 સ્ટેટમેન્ટ આપેલા છે. એટલે કે જે મિસ્ટર ફિંક જે બોલ્યો હતો પેલા એન્ડરસનને જે જવાબ આપ્યા હતા ઇન્સ્પેક્ટરને, બરાબર, એ અહીંયા સ્ટેટમેન્ટ આપેલા છે, એના વિધાન આપેલા છે. સ્ટેટમેન્ટ એટલે શું થાય? મેં અગાઉ કીધું હતું, વિધાન, બરાબર. જે બોલેલા હોય એને શું કહેવાય? સ્ટેટમેન્ટ કહેવાય. તો એના સ્ટેટમેન્ટ આપેલા છે. પહેલું સ્ટેટમેન્ટ કયું છે? એટલે આ લાઈનનું ગુજરાતી શું થાય? તો કે અહીંયા દરેક સ્ટેટમેન્ટમાં કંઈક ને કંઈક ક્લુ છુપાયેલો છે, બરાબર, ક્લુ રહેલો છે. ક્લુ એટલે શું થાય? તો કે સંકેત. એ સંકેત ઉપરથી ખબર પડી ગઈ કે આ ભાઈ ચોર છે. જોઈએ કયું પહેલું સેન્ટેન્સ શું છે? માય બ્રીફકેસ વોઝ લોકડ. જો તમને વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો એણે એવું કીધું હતું મિસ્ટર ફિંકે કે મારી જે બ્રીફકેસ, મારી બેગ છે એ તો લોક હતી, બરાબર. પછીનું સેન્ટેન્સ અને એના ઉપરથી એનું સોલ્યુશન શું આવે છે એ આપણે આગળ જોઈએ. બીજું સ્ટેટમેન્ટ કયું હતું? આઈ ગોટ ટુ ટાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન. એમ કહે છે કે હજી હું સવારમાં જ એટલે કે બપોરથી આ પહેલાં હું ટાઉન એટલે કે આ શહેરમાં આવ્યો હતો અને નો વન ઓફ ધોઝ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્શન ટિકિટ્સ, બરાબર. એટલે શું કહે છે? એ કહે કે આજ સવારે જ હું અહીંયા આવ્યો હતો અને એક દિવસના પ્રવાસ માટે આવ્યો હતો. એક્સકર્શન આપણે શબ્દ અગાઉ આવી ગયો છે, બરાબર, કે યાતાયાત, એમ એક દિવસમાં તમે જઈને પાછા આવી જાઓ એને એક્સકર્શન
કહેવાય. એટલે કે એક દિવસના પર્યટન માટે, પ્રવાસ માટે હું આવ્યો હતો, બરાબર, આવું એને કીધું હતું. આ ખાસ યાદ રાખજો. એના ઉપરથી ઇન્સ્પેક્ટર શું અનુમાન લગાવે છે જોઈએ આપણે આગળ. આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. અને એમ કહે છે કે મારે થોડીક જૂની બુકો પણ ખરીદવી હતી. હવે આ ત્રણેય ક્લૂઝ ઉપરથી, આ ત્રણેય એના સ્ટેટમેન્ટ ઉપરથી એન્ડરસને કેવું વિચાર્યું, એની બધી જે વસ્તુ હતી પોકેટની, બરાબર, કે જેનાથી ખબર પડી ગઈ કે આ વ્યક્તિ ખોટું બોલે છે. જોઈએ શું છે સોલ્યુશન, શું આવ્યું એનું. ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ્સ ડુ નોટ ઇન્ક્લુડ. સસ્પેક્ટ એટલે મેં તમને વાત કરી કે શંકાસ્પદ વ્યક્તિ, બરાબર. તો ધ કન્ટેન્ટ્સ ઓફ ધ સસ્પેક્ટ્સ પોકેટ્સ એટલે કે સસ્પેક્ટ એટલે કે જે પેલો વ્યક્તિ હતો શંકાસ્પદ, એના પોકેટની અંદર જે કાંઈ વસ્તુ હતી, કન્ટેન્ટ એટલે કે એમાં સમાવિષ્ટ વસ્તુ, બરાબર, એ જે વસ્તુ હતી એ ડુ નોટ ઇન્ક્લુડ, એમાં આ વસ્તુ કાંઈ હતી નહીં. ડુ નોટ ઇન્ક્લુડ એટલે શું થાય, સમાવેશ કરવો. અને આ કન્ટેન્ટ એટલે શું થાય, એ સામગ્રી, બરાબર. જે પોકેટની અંદર જે સામગ્રી હતી એની અંદર એ મેચ થતું નહોતું. શું નહોતું મેચ થતું જોઈએ. અ કી ટુ ધ બ્રીફ કેસ. પેલું અહીંયા તમે જુઓ કે માય બ્રીફ કેસ વોઝ લોકડ. એણે એમ કીધું હતું કે મારી સૂટકેસને તાળું હતું, બરાબર. તો હવે જો એ સૂટકેસ એની લોક હોય તો એની ચાવી એની પાસે હોવી જોઈએ. પણ અહીંયા એને જો ખિસ્સામાંથી બધી વસ્તુ કાઢી તો એમાં બ્રીફકેસની ચાવી હતી નહીં. એટલા માટે પેલો શક ઇન્સ્પેક્ટરને ત્યાં જાય છે કે આ વ્યક્તિ ખોટું બોલે છે. અ કી ટુ ધ બ્રીફકેસ, કે એ વસ્તુ એમાં હતી નહીં. કીધું ને ડુ નોટ ઇન્ક્લુડ એટલે કે એમાં સમાવેશ થયો નથી. કઈ કઈ વસ્તુ, તો કે આ નીચે આપેલી એ વસ્તુઓ. બીજી વસ્તુ શું નહોતી, ધ રિટર્ન પાર્ટ ઓફ ધ ટિકિટ. જો એક દિવસના પ્રવાસમાં આવ્યો હોય, બરાબર, તો એની ટિકિટનો રિટર્ન પાર્ટ પણ હોવો જોઈએ, બરાબર. તો બીજી રિટર્ન ટિકિટ પણ એની પાસે હતી નહીં. ત્રીજી વસ્તુ, ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ. અહીંયા શું કીધું આપણને, આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. એટલે એમ કહે છે કે મારે થોડીક જૂની બુકો લેવી હતી. હવે બુક લેવી હોય તો પૈસા તો જોઈએ, એની પાસે પૂરતા પૈસા પણ નહોતા. ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ એટલે કે એની પાસે બુક ખરીદવા માટે પૂરતા પૈસા પણ હતા નહીં, બરાબર. આની ઉપરથી ખબર પડી ગઈ કે આ ભાઈ ચોર છે. તો હવે ઇન્સ્પેક્ટર છે એ શું આગળ કાર્યવાહી કરે છે એ આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના અંત તરફ આપણે આગળ વધીએ. ફિંક વોઝ અરેસ્ટેડ એન્ડ ચાર્જડ, બરાબર. હવે ફિંકને એના જે ભૂલ કરી હતી, બરાબર, એ શું થયું, એ પેલા ઇન્સ્પેક્ટરને ખબર પડી ગઈ, એ ચોરી એની પકડાઈ ગઈ. એટલા માટે ફિંક વોઝ અરેસ્ટેડ. અહીંયા પેસિવ વાક્ય છે. ફિંક વોઝ અરેસ્ટેડ એટલે કે ફિંકની ધરપકડ કરવામાં આવી, બરાબર. એન્ડ ચાર્જડ. હવે ચાર્જડ એટલે શું થાય, એના ઉપર આરોપ મૂક્યો, આક્ષેપ મૂકવો. ઇટ વોઝ ઇઝી ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફ કેસ. અને હવે આ જે બ્રીફ કેસ હતો એનો માલિક, ઓનર એટલે શું થાય, માલિક, બરાબર. એનો માલિક છે એ શોધવો છે એ સાવ સહેલું હતું ઇન્સ્પેક્ટર માટે. It turned out that he had put his briefcase down while buying a newspaper and just in a wink it had disappeared, બરોબર. એ જે વ્યક્તિ હતો પછી તો એ બધું મિસ્ટર ફિંકે છે એ કબૂલ કરી લીધું. અને એટલા માટે કબૂલ કર્યો અને પછી શું કીધું તો કે એ વ્યક્તિ જે હતો કે જેની માલિકીની આ બેગ હતી, એ વ્યક્તિ he had put his briefcase down, એણે એની બ્રીફકેસ નીચે મૂકી while buying a newspaper. ક્યારે તો કે ન્યૂઝપેપર ખરીદતી વખતે. એન્ડ જસ્ટ ઇન અ વિંક. વિંક એટલે શું થાય તો કે આંખનો પલકારો, બરાબર, પાપણનો પલકારો. અને એક જ પળભરમાં આપણે કહી શકીએ જસ્ટ ઇન અ વિંક ઇટ હેડ ડિસઅપિયર્ડ, બરાબર. માત્ર થોડીક જ સેકન્ડોમાં એની જે બેગને નીચે પડી હતી એ બેગ છે એ અદૃશ્ય થઈ ગઈ. ડિસઅપિયર એટલે શું થાય, અદૃશ્ય થવું. અપિયર એટલે દ્રશ્યમાન થવું, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. The bag picker cooked up a very good story. Cooked up એટલે શું થાય તો કે બનાવી કાઢવું, cook up, બરાબર. કંઈ પણ વસ્તુ ખોટી સ્ટોરી ઊભી કરવી. The bag picker cooked up a very good story. કે જે આ બેગ પિકર એટલે કે જે બેગ ઉપાડવાવાળો હતો એટલે કે બેગ ચોરી કરવાવાળો, એણે ખૂબ જ સારી એવી સ્ટોરી બનાવી. મીન્સ કે મિસ્ટર ફિંકની વાત કરે છે અહીંયા, બરાબર. એણે ખૂબ જ સારી એવી સ્ટોરી એટલે વાર્તા બનાવી. પણ બટ he forgot to match things in the bag with the things in his pocket. એણે સ્ટોરી તો બનાવી નાખી કે ભાઈ આવું આવું મેં કર્યું હતું, પણ એ શું વાત ભૂલી ગયો, બટ he forgot, એ ભૂલી ગયો શું તો કે ટુ મેચ થિંગ્સ ઇન ધ બેગ એટલે કે બેગની અંદર જે વસ્તુ હતી એ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ, અને એના ખિસ્સામાં જે વસ્તુ હતી એ, બરાબર, એ બેને મેચ કરતા
ટુ મેચ, એટલે કે મેચ કરતાં એ ભૂલી ગયો અને એટલા માટે એ ઇન્સ્પેક્ટરના પ્રશ્નોના જવાબ આપી શક્યો નહીં અને એટલા માટે ઇન્સ્પેક્ટરને ખબર પડી ગઈ કે આ વ્યક્તિ ચોર છે અને આ ખોટું બોલી રહ્યો છે, બરાબર. તો આ પાઠ રીડ 6 ધ સ્નીક થીફ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો હું આશા રાખું છું કે આ વિડીયો છે તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે.